એવું છે તુલસીદાસજી છે એ રામાનંદી પરંપરાના સાધુ છે અને રામાનંદી પરંપરાની અંદર રામ જ સર્વોચ્ચ ઈષ્ટદેવ છે. એટલે તુલસીકૃત જે રામચરિત માનસ છે એ માનસમાં શિવ અને રામ, શિવ અને વિષ્ણુ આ બંનેનો સમન્વય કરવાનો બહુ સુંદર પ્રયત્ન કર્યો છે. કોઈ વાર શિવ રામના દર્શન કરવા જાય છે તો કોઈ વાર રામ શિવની પ્રતિષ્ઠા કરે છે રામેશ્વરમમાં. આ રીતે શૈવ અને વૈષ્ણવ આ બે ધર્મો જે પ્રાચીન કાળથી ચાલ્યા આવતા હતા અને બંનેની અંદર કોઈ મનમોટાવ ન રહે, એકતા થાય, સમન્વય થાય, એનો બહુ સારો સુભગ પ્રયત્ન તુલસીદાસજીએ કર્યો છે. બિલકુલ. અને રામના જો આપણે બાળપણની વાત કરીએ, એ વખતની અયોધ્યાની વાત કરીએ, અયોધ્યામાં રામચંદ્રજીની બાળ લીલા થઈ અને એનું આખું વર્ણન તુલસીદાસજી એમના ભજનોમાં કર્યું છે. ઠુમક ઠુમક ચલત રામચંદ્ર, અરે એટલું સરસ કર્યું છે કે ઘણા વર્ષો પછી દશરથને વાંઝિયા મેણું ટળ્યું અને એનો જે અદ્ભુત આનંદ દશરથને, કૌશલ્યાને ને બીજી રાણીઓને થયો એનું વર્ણન અત્યંત અદ્ભુત રીતે કરેલું છે. કારણ કે વૃદ્ધાવસ્થામાં બાળકોને રમાડવાનું જે સુખ છે એના જેવું બીજું કોઈ સુખ નથી.